તો મોટી વિગત વડોદરાથી સામે આવી રહી છે કે જ્યાં બસના દરવાજામાં એક બાળકનું ગળું ફસાયું અને બાળકનું સ્થળ પર જ મોત થઈ ગયું। 7 વર્ષનું આ બાળક કે જેનું નામ દિવ્યેશ રાકેશ રાઠવા હતું, આ બાળકનું કરુણ મોત થયું છે। તરસાલી પાસે બસ રિપેરિંગના કારખાનામાં બનાવ બન્યો છે। ખાનગી ટ્રાવેલ્સની બસ એસી રિપેરિંગ માટે અહીંયા આવી હતી। બાળકના મૃત્યુ પહેલાના અને બાદના જે સીસીટીવી સામે આવ્યા છે તે ખૂબ જ ચકચાર મચાવી દે તેવા છે। બાળક બસના દરવાજામાં ફસાયું તે સમયના સીસીટીવી ગાયબ છે। હાલ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। પહેલા અને પછીના સીસીટીવી જ મળે છે, પરંતુ વચ્ચેના સીસીટીવી જે સમયે આ ઘટના બની તે નથી મળતા, એટલે આ સીસીટીવીને કોઈએ ગાયબ કર્યા કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। બસના દરવાજામાં બાળક કેવી રીતે ફસાયું તે પણ મોટો સવાલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર અહીંયા જોડાયા છે। અલ્પેશ, જે પ્રકારે આ બાળક કે જેનું મોત થયું બસના દરવાજામાં ફસાવાના કારણે, સવાલ અહીંયા સૌથી મોટો ઊભો થાય છે કે આખા જે સીસીટીવી આપણે જોયા, આ ઘટના બની એ પહેલાના સીસીટીવી આપણી પાસે છે, ઘટના બન્યા બાદના સીસીટીવી આપણી પાસે છે, પણ જ્યારે આ ઘટના બની ત્યારના નથી। બાળકનું ગળું કેવી રીતે ફસાયું તે સૌથી મોટો સવાલ છે અને આ સીસીટીવી ફૂટેજ જ હાલ સૌથી મોટા સવાલ ઊભા કરી રહ્યું છે। વિગતો શું? બિલકુલથી વાત કરવામાં આવે તો તરસાલી વિસ્તારમાં ધનિયાવી પાસે આવેલ સૂર્યનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક શ્રમિક પરિવાર છે કે પોતાના જે પરિવારનું ભરણ પોષણ કરવા માટે અહીંયા રહેતો હતો ને તે દરમિયાન જ તેનું બાળક છે તે રમતું અચાનક આસપાસના વિસ્તારમાં જતું રહે છે। ત્યારબાદ જે રીતે વાત કરીએ તો આ બાળક છે તેની શોધખોળ છે તે માતા પિતા કરે છે અને માતા પિતાને બાજુમાં જ આવેલા ગેરેજમાંથી તેમનું બાળક છે તે પડેલી મૃત હાલતમાં મળે છે। બિલકુલથી કહી શકાય કે જે રીતે ઘટના બની છે, આસપાસના લોકો કહી રહ્યા છે કે બાળક છે તે જે ખાનગી બસ હતી કે તેના દરવાજાની અંદર ફસાયું હતું અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે કે બાળક અંદર ફસાયેલું છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ સીસીટીવીની અંદર બાળક જ્યારે ફસાય છે, કઈ રીતે ફસાયું તે એના સીસીટીવી સામે નથી આવ્યા, એટલે કે હવે આગળ અને પાછળ બંનેના સીસીટીવી આવતા વચ્ચેના સીસીટીવી ગાયબ થતા અનેક શંકાઓ છે તે ઉપજાવે છે। દિવ્યેશ રાઠોડ નામનું આ બાળક હતું, 7 થી 8 વર્ષનું બાળક હતું ને તે બાળકનું ક્યાંક ને ક્યાંક માતા પિતાની પણ થોડી બેદરકારી કહેવાય, કારણ કે બાળકને એકલું મૂકી દેતા હોય છે ને તે દરમિયાન આ ઘટના બની છે। બાળક રમતું ત્યાં જઈ ચલે છે અને આ દરવાજો છે તે ફસાય છે, પરંતુ આ દરવાજાની અંદર બાળક કઈ રીતે ફસાયું તે હવે તપાસનો વિષય બન્યો છે। કપુરાઈ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ સીસીટીવી મેળવવાની તજવીજ છે તે હાથ ધરી છે। જે રીતે આખી ઘટનાક્રમ થયો તેની અંદર ઘટના પહેલાના અને ઘટના બાદના સીસીટીવી છે, પરંતુ ઘટનાના સીસીટીવી નથી, એટલે અનેક શંકાઓ આ સીસીટીવી ગાયબ થતા ઉપજાવે છે। હવે પોલીસ છે તે તપાસ માટે કામે લાગી છે અને કઈ રીતે આખી આ જે ઘટના બની તેની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે। જોકે પરિવારને જાણ થતાં જ પરિવારે 108ને બોલાવે છે, બાળકને હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, પરંતુ ડોક્ટરો છે કે આ બાળકને મૃત જાહેર કરે છે। ત્યારબાદ આ જે પરિવાર છે કે તેનો જે દીકરો હતો તેનું પોસ્ટમોર્ટમ પણ હાલ કરાવવામાં આવે છે। પરિવાર કહી રહ્યો છે કે ન્યાય મળવો જરૂરી છે, કારણ કે કયા કારણોસર આ બાળક છે તે માફ કરશો ખાનગી બસનો જે જેજી ટ્રાવેલ્સનો દરવાજો હતો તેની અંદર ફસાયો, તે હવે પોલીસ માટે પણ શોધવું એક પડકારરૂપ બનવાનું છે, કારણ કે વચ્ચેના સીસીટીવી ગાયબ થયા છે। જો કે આ બસ છે તે એસી રિપેરિંગ કરાવવા માટે ગેરેજમાં આવી હતી, ત્યાં હતી, પરંતુ આ બસ હવે ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ ગાયબ થઈ ગઈ છે। એટલે બિલકુલથી હવે આખા જે સીસીટીવી સામે આવે છે ત્યારબાદ જ ખબર પડશે કે આ બાળક કઈ રીતે ફસાયું છે અંદર। જી બિલકુલ, આભાર વિગતો બદલ।